વડોદરાના અંકોડિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મયુરી ઉલ્પેશ પટેલ એમના એક એવા નિર્ણયને કારણે આખા રાજ્યમાં ચર્ચાના એરણે ચડ્યા છે, જે તમને જાણીને આશ્ચર્ય થશે. મહિલા સરપંચ મયુરી પટેલે ગ્રામ પંચાયતની પહેલી જ બેઠકમાં નવજાત દીકરીઓને લઈને મોટો નિર્ણય કર્યો છે, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ તેમજ દીકરી ઘરની લક્ષ્મી હોય છે તે સૂત્રને સાર્થક કરવા માટે મયુરી પટેલે પોતાના ગામમાં કોઈ પણ પરિવારના ઘરે દીકરીનો જન્મ થશે તો તે પરિવારને પંચાયતના ભંડોળમાંથી 1500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ યોજનાને સરપંચે ધનશ્રી યોજના નામ આપ્યું છે. તેવી જ રીતે ગામમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમના પરિવારને અંત્યેષ્ટિ વિધિ માટે સ્વર્ગીય કોકિલાબેન ઘનશ્યામભાઈ પટેલ યોજના અંતર્ગત 1500 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજના બેટી પઢાઓ બેટી બચાવોથી અમે યોજના પ્રમાણે અમે નિર્ણય લીધો છે કે અંકોડિયા ગામના સરપંચો મયુરીબેન ઉલ્પેશભાઈ પટેલ અમે એવો પ્રથમ મિટિંગમાં સભ્યશ્રી અને સરપંચશ્રીએ એવો નિર્ણય લીધો કે ગામમાં કોઈ પણ બહેનને દીકરીનો જન્મ થાય તો અમે એમને 1500 રૂપિયા આપીશું. અંકોડિયા ગામમાં હાલમાં 6200 લોકોની વસ્તી છે અને ગ્રામ પંચાયતનું સ્વભંડોળ 25 લાખ રૂપિયા જેટલું છે. ગામમાં ઇન્દિરાનગર 2 ફળિયામાં રહેતા જાગૃતિબેન નાઈને 2 જોડિયા દીકરીઓનો જન્મ થયો છે, ત્યારે મહિલા સરપંચ પોતે જાગૃતિબેનના ઘરે જઈ બંને દીકરીઓના નામના 1500 રૂપિયા ભેટ સ્વરૂપે આપ્યા. હું અંકોડિયાની છોકરી છું. મારે 2.5 મહિનાની છોકરીઓ થઈ છે અને અત્યારે આ યોજના આખા ગામજનો બધાને સારું મદદરૂપ થાય છે. અત્યારે મારે જેને છોકરીઓ હોય એના માટે સારામાં સારું છે અને ગામજનો બધા સરપંચ સાહેબને બધા મને મદદરૂપ કરી રહ્યા છે. ત્યારે દીકરીઓના જન્મ સમયે નાખુશ થતા કેટલાક પરિવારોને સંદેશ આપવા માટે અંકોડિયા ગામના મહિલા સરપંચના આ ઉમદા નિર્ણયને જો આખા રાજ્યના સરપંચ અમલમાં મૂકે તો ચોક્કસથી દીકરી અને દીકરા વચ્ચેનો રેશિયો છે તેમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.